નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેતીવાલા યુટ્યુબ ચેનલની અંદર। ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે ખરીફ 2026ની સિઝન માટે જે યુનિવર્સિટી દ્વારા જે ઉત્પાદિત મગફળી અને સોયાબીનની જે બિયારણ જે છે એને આપણે મેળવવા માટે ઓનલાઈન નોંધણી થવાની છે, એની સંપૂર્ણ વિશે વાત કરવાના છીએ કે જેમ કે જે મગફળીની જાતો જે 4 જે જાતો છે એનું ઉત્પાદન કયા વર્ષમાં રિલીઝ થઈ છે, તેલની ટકાવારી શું છે, એકબીજાના ઉત્પાદનની જે સરેરાશ છે એ આપણે મેળવવાનું છે કે કયું બિયારણ આપણે લેવું જોઈએ, અને બીજું કે એક ખેડૂતને કેટલી મર્યાદામાં આપણને મગફળી અને સોયાબીનનું બિયારણ મળશે, ઉપરાંત મેળવવા માટે શું શું ડોક્યુમેન્ટ જોઈશે, ફોર્મ કેવી રીતે ભરવું, ક્યાં ભરવું, અને બીજા જે તમારા પ્રશ્નો છે કે બિયારણના જે આપણે છે એ પૈસા ચૂકવવાના હોય છે કે સહાય હોય છે, અને ખાસ કેટલો ભાવ એનો કઈ રીતે નક્કી થતો હોય છે કે એના ભાવ શું રહેતા હોય છે એમ, તો એ સંપૂર્ણ વિગતે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। અને જો આપ આ ચેનલમાં નવા હોય અને આવી જ ખેતીને લગતી અવનવી માહિતી, સરકારી યોજનાઓની માહિતી મેળવવા માટે આપણી ખેતીવાલા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। તો ખેડૂત મિત્રો, આપણે જે મગફળી અને સોયાબીનના બિયારણ મેળવવા માટે ખેડૂત મિત્રો તારીખ 30/3/2026 સુધી ઓનલાઈન નોંધણી થવાની છે। તો જેની અંદર ખેડૂત મિત્રો તમારે જે છે જોવા જઈએ તો બિયારણની અંદર GJG32, GG23, GG35, GG39નું સર્ટિફાઈડ અને ટ્રુથફુલ તથા સોયાબીનની અંદર GS4 જાતનું બિયારણ ખેડૂત મિત્રો મળવાપાત્ર થવાનું છે। અને જો ખેડૂત મિત્રો વાત કરીએ તો ઓનલાઈન અરજી આપણે જે થઈ ગયા બાદ જે મળવાપાત્ર જે ખેડૂત હોય તેને જે રજિસ્ટર મોબાઈલ નંબર હોય તેની અંદર SMS આવશે, જેના આધારે એની અંદર સંપૂર્ણ ડિટેલ હશે, ભાવ સાથે કઈ જગ્યાએ આપણે જે લેવા જવાનું છે કે પૂરું એડ્રેસ સહિત અને કયા સમયે લેવા જવું પૂરતો મેસેજ આવશે। હવે વાત કરીએ તો મગફળી આપણને કેટલી મળશે બિયારણ, તો 10 બેગ એટલે કે 30 કિલો દોડવા મળશે, એ પણ 2 હેક્ટરની મર્યાદામાં। હવે જો આપણે વાત કરીએ તો કઈ રીતે મળે એમ, તો 20 ગુઠા જમીન તમારી હોય તો એની અંદર એક બેગ એટલે 30 કિલો મળવાપાત્ર છે। જો તમારી જમીન 60 ગુઠાની હોય તો તમને 3 બેગ એટલે કે 90 કિલો મળવાપાત્ર છે। એવી રીતે વધુમાં વધુ 2 હેક્ટર એટલે કે 10 બેગ 300 કિલોગ્રામ સુધી દોડવા એક ખેડૂતને મળતા હોય છે। અને સોયાબીન અરજી દીઠ વધુમાં વધુ 5 બેગ એટલે 125 કિલોગ્રામ ખેડૂત મિત્રો તમને મળવાપાત્ર થયે છે। અને ખાસ ખેડૂત મિત્રો, ખાતેદાર ખેડૂતના 8માં જે નોંધાયેલા નામો પૈકી કોઈ પણ એક ખેડૂત ખાતેદાર પોતાના આધાર કાર્ડ સાથે એક જ અરજી જે છે એ કરી શકશે। જો એક કરતાં વધારે જો અરજી હોય તો વધારાની બધી અરજીઓ રદ કરવામાં આવશે। અને ખાસ ખેડૂત મિત્રો, જો આપણે ડોક્યુમેન્ટની અંદર જો વાત કરીએ તો આધાર કાર્ડની નકલ, આપણે જમીનનો 8નો તાજો અસલ દાખલો, 6 મહિનાથી જૂનો દાખલો ખેડૂત મિત્રો ન આપવો, બેંકની પાસબુક, પ્રથમ પાનાની નકલ, અરજીની પહોંચ સાથે આપણે જ્યારે તમે લેવા જાઓ ત્યારે એ દેવાનું એનું રહેતું હોય છે। અને ખાસ ખેડૂત મિત્રો, જે બિયારણની ફાળવણી છે એ અધિકૃત જે કોમ્પ્યુટરાઇઝ જે સિસ્ટમથી છે રેન્ડમાઇઝેશન કરવામાં આવતું હોય છે। હવે ખેડૂત મિત્રો વાત કરીએ તો જે અરજી આપણે જો તમે કરો તો કઈ રીતે કરવી, તો એની જે લિંક છે એ કોમેન્ટ બોક્સ અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાંથી તમે ડાયરેક્ટ ફોર્મ ભરી શકો છો। તો એટલા માટે જે આપ જોઈ શકો છો કે જે આપણે આ રીતની તમારી સામે એક વિગત આવશે કે જેની અંદર તમારા ખેડૂતનું પૂરું નામ નાખવાનું હોય છે, આધાર નંબર છે, મોબાઈલ નંબર છે, અને એની સાથે મોબાઈલ નંબર ફરીવાર નાખવાનો હોય છે, ઈમેલ નંબર તમારે જરૂર નથી। બિયારણ પસંદગી, તો ખાસ ખેડૂત મિત્રો, બિયારણ તમે જ્યારે પસંદગી કરો છો ત્યારે બિયારણ તમે એક જ વાર પસંદગી કરી શકો છો। તમે ઓપ્શન એવો જોયો હશે કે આપ જે આ રીતનો જોઈ શકો છો કે અરજીના સુધારો કરવા માટે અહીં દબાવો, જો તમે ત્યાં દબાવશો તો અરજીની અંદર સુધારો થશે, પરંતુ તમે જો એકવાર જે બિયારણ પસંદ કરી લીધું એ બિયારણ તમે બદલી નહીં શકો। ખાસ એટલા માટે બિયારણની પસંદગી કરતી વખતે ખાસ એ કાળજી લેવી કે તમે બિયારણ એકવાર જો એમ થઈ ગયું કે આપણે જે GJG32 લેવું છે અને 10 દિવસ અરજીના બાકી છે અને તમને એમ થયું કે અમારે GG23 કે 35 કે 39 લેવું છે, તો એ તમે સુધારો નહીં કરી શકો, પરંતુ જે બીજી અન્ય માહિતી છે એની અંદર તમે સુધારો કરી શકો છો। ત્યારબાદ તમારે બેંકનું નામ, ખાતા નંબર, બ્રાન્ચ છે, જિલ્લો, ગામ અને ખાતા નંબર 8 પ્રમાણે અને ખાતા નંબર ફરીથી નાખો, 2 રીતે નાખીને અહીંયા ટીક કરીને
જે આપણે સોગંદનામું છે અને આ જે કેપ્ચા કોડ છે એ ભરીને સબમિટ ઉપર આપશો એટલે તમારું ફોર્મ ભરાઈ જશે. તો ખેડૂત મિત્રો, આ હતી સંપૂર્ણ વાત કે યુનિવર્સિટીનું બિયારણ મેળવવા માટે ખેડૂત મિત્રો આપણે કયા કયા સ્ટેપ અને શું શું કાળજી રાખવી. હવે ખેડૂત મિત્રો વાત કરીએ તો ઘણાનો પ્રશ્ન હોય છે કે યુનિવર્સિટી દ્વારા સહાય આપવામાં આવે છે. તો ના ખેડૂત મિત્રો, એની પણ અમુક માનદ જે આપણે છે એ કિંમત એની હોય છે જે તે યુનિવર્સિટી દ્વારા નક્કી કરવામાં આવતી હોય છે ને જે લેતી સમયે જ્યારે આપણે લેવા જવાનું હોય ત્યારે તેનું ચૂકવણું કરવાનું હોતું હોય છે. બીજા તમારા કોઈ જો અન્ય પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયોની સાથે, નવી માહિતીની સાથે. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.